એટલે આમ ચાર્જિંગ થઈ જાય ને મેં કે હાલે ખોટું આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું સંતવાણી નું હાલી ખોટું ચાલે છે. જો તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો જો ખપે તો મને કહેજો. દારૂ બાવળિયામાં બેસે ને તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતાં અઘરું છે. જો જીરવાઈ જાય ને આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા એમ 1 ફૂટ અધરે હાલવી મેં કંઈક કર્યું મેં કંઈક કર્યું હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે તા બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું? આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને પણ નથી બોલાતું રામ. આ એની મને જે બધા ભેગા થાય એ એમ કે કરે એટલે પણ તમારું હાલ્યું છે ને તમારું હાલ્યું તમને તકલીફ નથી ને ભાઈ કે અમારું હાલ્યું છે એ મારા નાથે હાંક્યું છે. બાકી અત્યારની પ્રજા તમને ન ખબર પડે તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર પડતી. અરે માંડ બાપાએ બાવળિયા થવા દીધા પણ બાપુ વીઘો ઓછી ન કરી મારા છોકરાને કાલ દાડિયું ન કરવી પડે. અરે શું ભલામણા ખાવા ધાન નહોતું આપણા ગઈઢાને ફોની નોટ નહોતી ફાળી 40 લાખની ગાડીઓ લઈને નીકળ્યા વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય લબરક કરતો વાહ આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો જિંદગીમાં તાવ ન આવે મારા રામ.